ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ. આજે આપણે ભણશું રિવિઝન વિશે. ઓલમોસ્ટ આપણો બધો કોર્સ કમ્પ્લીટ થઈ ગયો છે 1 to 5 યુનિટ. લાસ્ટમાં જે રિવિઝન બાકી છે તે આપણે આજે સ્ટડી કરશું. નાઉ કમ ટુ એક્ટિવિટી નંબર 1. રીડ ધ સેન્ટેન્સ એન્ડ આઇડેન્ટિફાય ધ કેરેક્ટર્સ. મેક 2 સેન્ટેન્સ. કેચ મી ઇફ યુ કેન. આપણે સેન્ટેન્સના જવાબ લખવાના છે. ફર્સ્ટ છે આઈ કિલ્ડ 7 ફ્લાઇઝ એટ 1 બ્લો. એમ કહે છે કે હું 7 માખી એક જ ઝટકામાં મારી શકું છું. એવું કોણ બોલે છે? ગોપાલ. સેકન્ડ, આઈ એમ અ ફોટોગ્રાફર. આઈ વિઝિટેડ ગીર. એવું કોણ બોલે છે? ફૈઝલ. થર્ડ, અ કુકુ લીવ્સ નિયર માય હાઉસ. એવું કોણ બોલે છે? કુકુ. એટલે કે અહીં કે યુ એટલે કે છોકરી બોલતી હતી તેનું નામ આવશે. ફોર્થ, આઈ હેવ અ ડ્રીમ ટુ મેક અ ફ્લાઇંગ બાઇસિકલ. હુ સેઝ ધેટ? તેજસ્વીની એવું કહે છે. આઈ કેન ડ્રાઈવ એન્ડ સિંગ ટુગેધર. આઈ ડુ નોટ નીડ રેસ્ટ. એવું કોણ બોલે? શંકર. આવી જ રીતના 6 અને 7 તમારે બનાવવાના છે અને લખવાના છે. જો કે આ તમારે જ રિવિઝન કરવાનું હોય છે, પણ હું થોડી તમને હેલ્પ કરું છું એઝ અ ટીચર. નાવ કમ ટુ એક્ટિવિટી નંબર 2. કજરીબેન ઇઝ અ વેજીટેબલ વેન્ડર. એ શાકભાજી વેચે છે. સી મૂવ્સ ઇન ધ વિલેજ એન્ડ સેલ્સ વેજીટેબલ્સ. રીડ અબાઉટ હર. ડ્રો ધ પંથ એન્ડ પ્લેસ વેર સી ગોઝ એવરી ડે. એના વિશે આપણે લખવાનું છે. એ વેજીટેબલ્સ વિશે કે તે ક્યાં જાય છે, કેવી રીતના આખો દિવસ પસાર કરે છે, તેવી રીતના ડ્રો કરવાનો છે એનો પથ એટલે કે એનો રસ્તો. નાઉ સ્ટાર્ટેડ. કજરીબેન લીવ્સ હર હાઉસ એટ 5:30 ઇન ધ મોર્નિંગ. કજરીબેન એના ઘરેથી ક્યારે નીકળે છે? 5:30 વાગે સવારના. સી રાઇડ્સ હર બાઇસિકલ ટુ ધ બસ સ્ટેશન. તે પોતાની બાઇસિકલ બસ સ્ટેશન પાસેથી રાઇડ કરે છે એટલે કે ચલાવે છે. સી કલેક્ટ્સ ધ બેગ ઓફ વેજીટેબલ્સ ફ્રોમ ધેર. ત્યાંથી તે શાકભાજીનું બેગ લે છે. ફર્સ્ટ ઓફ ઓલ સી ગોઝ ટુ ધ મોટા ફળિયા. પહેલા ક્યાં જાય છે? મોટા ફળિયામાં. ઇટ ઇઝ 200 meters ઇન ધ વેસ્ટ ફ્રોમ ધી બસ સ્ટેશન. શું છે? તો કે 200 મીટર ક્યાંથી છે? તે સ્ટેશનથી પૂર્વ બાજુ છે. સી ટેક્સ એક્ઝિટ ફ્રોમ ધેર. અને ત્યાંથી તે જાય છે. Then she runs her bicycle to the north for 15 meters. અને ત્યાંથી તે ઉત્તર બાજુ તે સાયકલ ચલાવીને જાય છે. She visits the લીંબડી માતા ટેમ્પલ and enter the મંદિર ફળિયું. પછી તે ક્યાં જાય છે? લીંબડી માતાના ટેમ્પલ and enter the મંદિર ફળિયું. એવરી ડે she visits her friend's house. તે દરરોજ તે તેના ફ્રેન્ડના ઘરે જાય છે મુલાકાત માટે. It is in the middle of Kaivalfaria. Kaivalfaria is 100 meters in the west from the temple. તે પૂર્વ બાજુથી મંદિરની પૂર્વ બાજુથી તેનું 100 મીટર સુધીમાં તે ફર્યું આવેલું છે. Her friend's name is મીનાબેન. તેના ફ્રેન્ડનું નામ શું હોય? મીનાબેન. After visiting મીનાબેન she goes to ડોક્ટર વાળું ફળિયું. મીનાબેન પછી વિઝિટ લેવાઈ જાય પછી તે ક્યાં જાય છે? ડોક્ટર વાળું ફળિયું. ડોક્ટર ગઢવી લીવ્સ ઇન ધેટ સ્ટ્રીટ. અને તે ત્યાં જાય છે ડોક્ટર ગઢવીના ફળિયામાં, તેની શેરીમાં. હિઝ હાઉસ ઇઝ 300 મીટર ટુ ધ સાઉથ ફ્રોમ મીનાબેન હાઉસ. મીનાબેનના ઘરથી એટલે કે દક્ષિણ બાજુથી કેટલા મીટર્સમાં છે? 300 મીટર્સમાં. એટ લાસ્ટ ધ પેનમ કોલોની એન્ડ ધ લુહાર ફળિયું. લાસ્ટમાં ક્યાં જાય છે? પનમ કોલોની અને લુહાર ફળિયામાં. બોથ આર 15 meters ઇન ધ ઈસ્ટ ફ્રોમ હર હાઉસ. બે ક્યાં છે? 50 મીટરની અંદર પશ્ચિમ બાજુ. ધેન સી ગોઝ ટુ સંજયભાઈ શોપ. અને પછી તે સંજયભાઈના શોપે જાય છે. ઇટ ઇઝ નિયર ધ બસ સ્ટેશન. તે બસ સ્ટેશન પાસે હોય છે. સી બાયસ નેસેસરી થિંગ્સ એન્ડ રિટર્ન હોમ. જરૂરિયાતની વસ્તુઓ તે લે છે ત્યાં અને પછી તે રિટર્ન થઈ જાય છે તેના ઘરે. અહીં જે
બ્લેન્ક પેજ આપેલું છે તેમાં તમારે આખો પેથ ડ્રો કરવાનો છે તમારી રીતના. ઓકે, તમારી જાતે. નાવ કમ ટુ એક્ટિવિટી નંબર 3. આપણે કોઈક શબ્દ વાંચીએ, સાંભળીએ એટલે તરત જ તેના સાથે જોડાયેલા બીજા શબ્દો યાદ આવે. જેમ કે કોઈ કહે સ્કૂલ, તો તમને શું યાદ આવે? ક્લાસરૂમ, ટીચર્સ, ગાર્ડન. અને જે ગાર્ડનમાં આપણે જે ગેમ રમ્યા હોય જેમ કે ખોખો વગેરે શબ્દો યાદ આવી શકે. રાઈટ? ચાલો આવા શબ્દોની સાંકળ રચીએ. સ્કૂલ. સ્કૂલ આપણે અહીં આપેલું છે તો હવે એની ચેન બનાવશું. સ્કૂલ માટે આપણે બે શબ્દો પહેલા બહાર કાઢ્યા, ફન અને લર્ન. ફન એટલે કે મજાક મસ્તી, આનંદ જેવું, અને લર્ન એટલે કે શીખવું. ફન ઉપરથી આપણે બે વર્ડ્સ કાઢ્યા, ફેર અને ડાન્સ. હવે ફેર ઉપરથી આપણે બે શબ્દ બનાવવાના છે તો ફેરમાં આપણે શું લઈ શકીએ? ફેર એટલે કે મેળો. મેળામાં આપણે શું હોઈ શકે? તો કે ટોયસ ને રાઇડ્સ. ડાન્સમાં જોઈએ તો આપણે ડાન્સમાં પણ બે શબ્દ જોઈશું. ફર્સ્ટ છે ગરબા, અને ગરબા જ જેવું બીજું ફોર્મ છે ડાન્સનું, સાલ્સા. આ ડાન્સમાં આવી શકે છે. એવી જ રીતના લર્નમાં આપણે શું લઈશું? સ્ટડી, જે ભણીએ છીએ એ સબ્જેક્ટ. સ્પોર્ટ્સનું પણ લઈ શકીએ આપણી રીતના. સ્ટડીમાં આપણે કયો સબ્જેક્ટ લેવો હોય તો સબ્જેક્ટ લેવાય, અથવા તો સબ્જેક્ટ સિવાયનું મેં અહીંયા લીધેલું છે કે આપણે ઇંગ્લિશ સબ્જેક્ટ લીધો હોય તો આપણે ઇંગ્લિશ સબ્જેક્ટમાં શું શીખીએ? પોયમ, યુનિટ. એટલે મેં બે આ શબ્દ લીધેલા છે. એવી જ રીતના સ્પોર્ટ્સમાં શું શીખવાનું હોય? ખોખો, ફૂટબોલ, આ બધાના રૂલ્સ આપણે શીખવાના હોય છે. ઓકે, નાવ કમ ટુ એક્ટિવિટી નંબર 4. રીડ ધીસ ઇન્સ્ટ્રક્શન ફોર મેકિંગ ટી. Give number to the instruction to make your tea for tomorrow and yesterday. Then describe the process to the class. Okay, અહીંયા ચા બનાવવાની છે અને કેવી રીતના બનાવવાની છે તે કહેવાનું છે. સિમ્પલ છે. અહીં આપણે ઘણી બધી ખાલી જગ્યાઓ આપેલી છે તો એમાં સ્ટેપ બાય સ્ટેપ આપણે પહેલા રીડિંગ કરશું અને પછી તેમાં નંબર આપી દેશું કે કેવી રીતના ચા બને છે. ફર્સ્ટ સ્ટ્રીક with a spoon. Second, boil it. Third, pour the boiling water into the pot. Cover it with the lid. Pour the tea into the cup. Leave it for 5 minutes. And tea leaves. Put sugar and milk into the cups. Second, આ બાજુ. Take 2 cups of water in a pot. Add ginger and mint to it. Squeeze half a lemon into it. Add milk to it. Place it on the stove. Light the stove and sugar to it. Filter it. Okay. હવે ફર્સ્ટ આપણે શું કરશું? લાઇટ ધ સ્ટવ. પહેલા સ્ટવ ચાલુ કરશું. સેકન્ડમાં ટેક 2 cups ઓફ વોટર ઇન અ પોટ. 2 કપ પાણી લેશું. થર્ડમાં એડ ટી લીવ્સ. એમાં શું નાખશું? ચાય પત્તી નાખશું. ફોર્થમાં પુટ સુગર એન્ડ મિલ્ક ઇનટુ ધ કપ્સ. સુગર અને મિલ્ક એડ કરશું. ફિફ્થમાં એડ મિલ્ક ટુ ઇટ. નાખેલું જે વસ્તુ છે તે હલાવશું. સિક્સમાં એડ જિંજર એન્ડ મિન્ટ ટુ ઇટ. એમાં તે એડ કરશું. સેવનમાં બોઇલ ઇટ. એને ઉકળવા દેશું. 8માં સ્ટ્રેટ વિથ અ સ્પૂન. ચમચીથી હલાવશું. 9થમાં ફિલ્ટર ઇટ. એને ગાળી લેશું. ટી યુ મેડ યસ્ટરડે. ટી યુ વિલ મેક ટુમોરો. અહીંયા યસ્ટરડે એટલે કે સિમ્પલ પાસ્ટ ટેન્સ ને ટુમોરો એટલે કે સિમ્પલ એટલે કે ફ્યુચર ટેન્સનું કીધેલું છે. આઈ ટુક 2 cup ઓફ વોટર. પછી આઈ એડેડ લીવ્સ ઓફ ટી. ઓકે, અહીંયા ટેકનું ટુક કર્યું છે એટલે કે V2. અહીંયા એડેડ ઈડી લાગ્યું છે એટલે આપણે ખ્યાલ છે સિમ્પલ પાસ્ટ ટેન્સમાં મેં વાક્ય રચના લખાવી હતી એ રીતના મેં અહીંયા સેન્ટેન્સ બનાવેલું છે. આવી રીતના તમારે પણ બનાવવાના રહેશે. હવે અહીંયા જોઈએ ફ્યુચર ટેન્સને ધ્યાનમાં લઈને આઈ વિલ ટેક 2 cup ઓફ વોટર. મેં શું કીધું હતું? વિલ પ્લસ વર્બ. ઓકે, આઈ વિલ એડ લીવ્સ ઓફ ટી. બાકીના સેન્ટેન્સ તમારે તમારી રીતના બનાવવાના છે. સમજાઈ ગયું? નાઉ કમ ટુ એક્ટિવિટી નંબર 5. રીડ ધ એડવર્ટિઝમેન્ટ કેરફુલી એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ. એડવર્ટિઝમેન્ટ આપી છે એટલે કે નોન વર્બલ ટેક્સ્ટ છે. ઓલરેડી
આપણે આ ડિસ્કસ કરેલું છે ક્લાસરૂમમાં, એટલે તમારા માટે સમજવા માટે ઇઝી રહેશે. ફર્સ્ટ છે પૂજા ડ્રેસીસ વાળા હવે આપણે એડવર્ટીઝમેન્ટ આપેલી છે. શું કીધું છે? લેટ સી. સેલ 30% ઓફ રેડીમેડ ગાર્મેન્ટ ફોર કિડ્સ, ડ્રેસ ફોર ઓલ ઓકેશન્સ, બાય 1 get 1 free, એક લ્યો એક સાથે ફ્રી. શું છે ત્યાં? શર્ટ, ટી શર્ટ, ફ્રોક, શોર્ટ્સ, પેન્ટ્સ, ટ્રાઉઝર, પાર્ટી ડ્રેસીસ. ગામડી 4 રસ્તા ગામડીમાં આવેલું છે. ટાઈમ 9 AM to 9 AM, એટલે કે અહીંયા PM આવશે, બાય મિસ્ટેક AM છે જ. ઓપન ઓન ઓલ ડેઝ, એટલે કે બધા દિવસ ચાલુ રહેશે. બધી આ એડ્સ આપણે વાંચી લીધી છે, પેમ્પલેટ આપેલું હતું એ પ્રમાણે. હવે ક્વેશ્ચન જોશું એના. વેર ઇઝ ધ સેલ? સેલ ક્યાં છે? તો આપણે શું લખશું? ધ સેલ ઇઝ એટ પૂજા ડ્રેસીસ. સેકન્ડ, વોટ ઇઝ ધ સેલ ફોર? સેલ શેનો છે? ધીસ સેલ ઇઝ રેડીમેડ ગાર્મેન્ટ ફોર કિડ્સ. થર્ડ, વેન ઇઝ ધ શોપ ઓપન? ક્યારે શોપ ખુલે? ધ શોપ ઓપન 9 AM to 9 PM. ઓકે. ફોર્થ, are dress for children available in the shop? Yes, dress for children available in this shop. Fifth, on which day is the shop closed? The shop closed open and all the time. Sixth, what will you buy from this sale? I will buy t-shirt, frock and પાર્ટી ડ્રેસીસ. એવી જ રીતના બાકીના જેટલા આપેલા છે એડવર્ટીઝમેન્ટના નોન વર્બલ ટેક્સ્ટના 1, 2, 3, 4 એ તમારે કમ્પ્લીટ કરવાના છે સમજીને. ઓકે. નાઉ કમ ટુ એક્ટિવિટી નંબર 7. રીડ ધ ડાયલોગ્સ. પોલીસમેન અને હસીનાનો ડાયલોગ આપેલો છે તે આપણે રીડ કરવાનો છે. પોલીસમેન સેઝ વોટ ઇઝ યોર નેમ? હસીના સેઝ આઈ એમ હસીના, આઈ એમ લોસ્ટ, કે હું ગુમ થયેલી છું. Policeman says, when did you come here to the fair? Hasina says, at 5 in the evening. Policeman એને પૂછે છે ક્યારે આવી? તો એ કહે છે 5 વાગે, evening એટલે કે સાંજે. Policeman says, who was with you? તારી સાથે કોણ હતું? Hasina says, my parents, એટલે કે મારા પેરેન્ટ્સ સાથે હતા. Policeman, how did you move away from them? Hasina says, I wanted to see the monster, so I run to the corner. અહીંયા કેવી રીતના આવી? તો કે હું મોન્સ્ટર જોવા આવી હતી અને સાઈડમાંથી કોર્નરમાંથી આવી ગઈ. પોલીસમેન સેઝ, વેર ડુ યુ લીવ? એ કે તું ક્યાં રહે છો? હસીના સેઝ, ઇન આઝાદનગર. પોલીસમેન, કમ અલોંગ, આઈ વિલ ટેક યુ ધેર. હસીના સેઝ, થેન્ક યુ સર. રિપીટ ધ ડાયલોગ ઇન ધ ફોર્મ of a paragraph. Start this way. Last week there was a fair at Vadodara. A girl of about 7 and 8 years, Hasina, lost her way. અહીં પેરેગ્રાફ લખવાનો છે ડાયલોગ પરથી. થોડોક હું સમજાવું છું, બાકીનો તમારી જાતે લખવાનો રહેશે. A policeman asked, what is your name? Hasina replied, I am Hasina and I am a lost. એવી જ રીતના આખો પેરેગ્રાફ તમારે કમ્પ્લીટ કરવાનો રહેશે. Now come to activity number 8. This is the timetable of Mogri Primary School. It is Wednesday today. Read the timetable carefully and answer the questions and also frame the other questions. મોગરી પ્રાઇમરી સ્કૂલ મોગરીમાં આવેલી છે, તેનું આપણે અહીંયા પ્રાઇમરી સ્કૂલનું ટાઈમ ટેબલ શો કરેલું છે. ટાઈમ યસ્ટરડે, ટુડે, ટુમોરો ડિસ્ક્રાઇબ કરેલું છે. યસ્ટરડેમાં 2 દિવસ આવે છે, મંડે, ટ્યુઝડે. ટુડેમાં વેનસડે આવે છે, ટુમોરોમાં 3 ડે આવે છે, એટલે કે થર્સડે, ફ્રાઈડે એન્ડ સેટરડે. ટાઈમ શું છે? 11 to 11:35, 11:35 to 12:10, 12:10 to 12:45. ઓકે. આવી રીતના બધાના શેડ્યુલમાં લેક્ચર ગોઠવેલા છે. અહીં આપણે જે ટાઈમ ટેબલ જોયું એ પરથી આપણે ક્વેશ્ચન આપેલા છે. આન્સર ધ ક્વેશ્ચન. એટ વોટ ટાઈમ વોઝ મિસ ધ્રુતિ ટીચિંગ મેથ્સ ઓન મંડે? તો આપણે કોષ્ટક પરથી જોઈ લે, આપણે લખશું મિસ ધ્રુતિ વોઝ ટીચિંગ મેથ્સ ફ્રોમ 11:35 to 12:10 on Monday.
સેકન્ડ, વોટ વિલ મિસ સુધા ટીચ એટ 11:35 am ઓન ફ્રાઈડે. આપણે જોશું મિસ સુધા વિલ ટીચ સાયન્સ એટ 11:35 am ઓન ફ્રાઈડે. બાકીના બધા સેન્ટેન્સ તમારે કમ્પ્લીટ કરવાના છે. આપણે 6 જોશું. અહીં તમારે નવા ક્વેશ્ચન બનાવવાના છે, આના જેવા પણ સિમ્પલ બનાવવાના છે. ફર્સ્ટ મેં બનાવેલું છે, બાકીના તમારે બનાવવાના રહેશે. વુ ટીચ્સ ગુજરાતી, ગુજરાતી સબ્જેક્ટ કોણ લે છે, કોષ્ટક પરથી જોવાનું. મિસ જુલિયટ ટીચ્સ ગુજરાતી. ઓકે, નાઉ કમ ટુ એક્ટિવિટી નંબર 9, અ લેટર જર્ની. લેટર વિશે સ્ટોરી આપેલી છે, રીડ કરવાની છે અને સ્ટોરીમાં જેમ કીધેલું છે એ પ્રમાણે પાછળ જે પિક્ચર આપેલા છે એમાં નંબર આપવાના રહેશે. સિમ્પલ સ્ટોરી છે, તમને સમજાઈ જાય એવી. અહીં જે પિક્ચર આપેલું છે પાછળ સ્ટોરી રીડ થઈ જાય પછી અહીંયા નંબર બતાવી દેવાના છે. એટલે કે ફર્સ્ટ ક્યુ છે, સેકન્ડ ક્યુ છે, થર્ડ ક્યુ છે, એ બધું ધ્યાનમાં રાખીને એક સિમ્પલ ફન છે, સ્ટોરી આપેલી છે એ પ્રમાણે તમારું નોલેજ ચેક કરે છે કે ફર્સ્ટ પછી સેકન્ડ કેવી રીતના આવે છે, સેકન્ડ પછી થર્ડ પોઝિશનમાં કેવી રીતના જાય છે. અહીં આપણું આ પુનરાવર્તન કમ્પ્લીટ થાય છે. થેન્ક યુ.